અમદાવાદના ઇસ્કોન આમલી રોડ પર 7 વાહનોને અડફેટે લેનાર રિપલ પંચાલને આજે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં આરોપીએ જામીન અરજી મૂકી હતી. બંને પક્ષોએ દલીલ કરી હતી. આરોપી તરફથી રજૂઆત કરાઈ હતી કે આરોપી અમદાવાદનો રહેવાસી છે, જે ક્યાંય નાસી ભાગી જાય તેમ નથી. આ ગુનો GMFC ટ્રાયલ છે, જેથી અરજદારને જામીન આપવા જોઈએ. સામે સરકારી વકીલે પણ જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. જો કે કોર્ટે બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં રાખીને આરોપીને 15,000ના જાત મુજરકા જ શરતી જામીન આપ્યા હતા. જે મુજબ જ્યાં સુધી આ કેસમાં ચાર્જશીટ રજૂ ના થાય ત્યાં સુધી આરોપી વાહન ચલાવી શકશે નહીં. કલમ ક્રાંતિ ન્યૂઝ, અમદાવાદ.